જો મિત્રો હવાની ભાજી એટલે પાંદડા હો અમે આવી રીતનું બનાવીએ આમ દેશી ચૂલામાં ગેસ બેસીને અમે ઘણે ભાગે આમ તો ચૂલા ઉપર જ રાંધીએ ગેસ છે પણ ને એ મોળી નાખવાની અને એટલી લસણની કળી જો એ તો હવા જ પ્રમાણે હોય ઘણા તો નોઈ નાખે પણ અમે લસણ બહુ ખાઈને એટલે એટલી કળી નાખી હવે આને ચડવા દેવાની આ તો બધા બેઠા બેઠા રાંધ્યા કરવું ગાજર ને મરચાં તળી નાખ્યા હવે ભાજી નિમક તો નાખી દીધું કળિયું નાખી દીધું પછી આને 2-3 વખત હલાવા કરવાના સડી જાય આપણે આ બધા ગામડા વાળાની એને તો હવાની ભાજી બધાને આમ તો ખબર જ હોય પણ અમે આવી રીતની બનાવી ધોઈને કોરી કરી નાખી અને પછી આવી રીતની સેવડાવી અને ઘણે ભાગે અમે છે ને પાટિયામાં શાક બનાવી પણ ભાજી ભીંડો એવું ઘણા ખરા શાક અમે તવિયામાં બનાવ્યું હવે આમ નામ સડવા દેવાની હવે હળદર નાખી દઈએ હવે હળદર નાખી દઉં હજી ઘડીક સડવા દેવાની છે ઘણા ખરા આમ તો હવાની ભાજી બનાવતા જ હોય પણ ન બનાવતા હોય તો આમાં હું બનાવવાનું જોઈને શીખી લઉં નિમક એ સ્વાદ પ્રમાણે નાખવાનું હોય હળદર સ્વાદ પ્રમાણે હવે હળદર નાખીને હલાઈ નાખ્યો પાય સડવા દેવાનું પછી આમાં કોથમરી નાખવી તો નખે હું નાખી પણ હમણાં નહીં હવે મરચું નાખી દઉં હલાવીને પછી મરચું નાખું વારના વરસમાં કારે હવાની ભાજી બનાવીને તેલ છે આખો સાળો વયો ગયો તો શિયાળાની હવાની ભાજી ખવાય નરવી ઘણા સુવા દાણા છે પણ અમે તો એને સવારની ભાજી એવી રીતની બની ગેસ કરતા કેમ આપણો ચૂલો સસડાથી બોલાવે ને હવે મરચું નાખી દઈએ ભાજી તો અઠવાડિયામાં એકાદી 2 ફેરી ખાવી જ દોવે મેથીની ભાજી મેળવી ભાજી તો કેટલી 100 પ્રકારની આવે અમે વધારે મેથી હવા તાંદળીઓ એટલી જ ભાજી વધારે ખાય કે મૂળાઈની વાણ તો ન બનાવી નકર ક્યારેક વળી મૂળાઈની બનાવી અને તાંદળિયાની ભાજી ખાઈને તો એનાથી આપણે આંખોની તેલ બચે જો કે કોક અમુક જ ન ખાતા હોય ઘણા કહેતા હોય કે ખડ કોણ થાય નકર બધા ખાતા જ હોય ભાજી તો અમુકને ન ભાવે તો કદાચ ન ખાતા હોય ને મરચું એ હવાજ પ્રમાણે નાખવાનું હું તો કેમ કે અમે તીખું ખાઈએ એટલે મારે તો વધારે મરચું નાખવું પડે પણ કોક બનાવો તો એમ ન કરતા કે ઓલાય 3 ચમચી ભરે મરચું નાખ્યું આપણે નાખીએ બની ગઈ ખાવાની ભાજી હવે આમાં સંધાની પહેલામાં ઋતિકભાઈ શાકશે કેવો હવા દેવો એ તમને કહે હવે એને એથી લઈ લેવાની થોડીક કોથમરી નાખી દો ને થોડુંક ધાણા જીરું નાખી દો અને આમ નામ ન ભાવે ને તો આમાં ટમેટા ને એવું બધું નાખીએ પણ અમે ટમેટાવાળી ને બનાવી કે એમ કેમ કે અમારે માડીને ખાવાની હોય છે એટલે ટમેટાવાળી નહીં પછી ભાજીમાં ન ખોલીને કાંઈ નાખીને
હાલો ભાજી તૈયાર થઈ ગઈ. હવે ઋતુભાઈ શાખીને બતાડશે. હવે ધાણા જીરું નાખી દઈ. અમુકને ધાણા જીરું ન ભાવતું, આમ સ્વાદ પ્રમાણે જ બધું નાખવાનું, કે એવું નહીં આ નાખવું જ પડે. હવે ભાઈ અમારે શાખીને બતાવશે, કેમ કે ભાઈને રોજ બધાને પેલા એને જમવા બેસવાનું હોય વાળું ટાણે. હવે વાટકો લઈ આવું. જો આ સેવ બનાવેલી છે, આ વાલોળના દાણાનું શાક છે, આ રોટલી છે. રોટલી તો દાદી ગયેલી છે. આમાં દાળ ભાત છે. રોટલા બનાવવાના બાકી છે. હવે ભાજી પેસ્ટ કરવા દઈ. અમારું તો બધા સાલ્યું આવડે હોય. કોકને એમ થાય કે આ સિટીમાં તો આવડું સાલ્યું હોય ને, કોકને નહીં લાગે. હવે અમારે ભાઈ ભાજી શાકશે. ભાઈ ભાજી શાખીને કેવી બની? બધા ભાજી શાકવા ભાજી શાખી અને આ બધાને બતાવ દે કેવી લાગી. એમ મને ક્યાં દે તું, મને તેના બધા મિત્રો જોવે એ નહીં તી. મસ્ત હે. હા એટલી બધી મસ્ત હે. હું મારા મામથી ખાધી નહીં ને તને મસ્ત લાગી. હે મીની બેન વાટ થઈને બેઠા, દૂધ પી લીધું, રોટલી ખાઈ લીધી, પણ હવે કેમ બેઠા મીની બેન? ખાવા મળે દે દે. હે મમ્મી મા દીકરો રસોઈ બનાવી, ઓલા બાપ દીકરો માલ ફેરવે. માલ પાસે રહોડા પાસે અમાર માલ અમ થાય રહોડા પાસે બારે ને ચારે. હવે બાજરાના રોટલા કરવાના. હવે બાંધી દીધી છે ને હવે ઘડવા મળીએ રોટલા. લોટ આમાં ઘઉંનો લોટ. આ બધું અમારા દેશી રસોડું આવું જ હોય. એને પછી બાજરાના રોટલા ચૂલા ઉપર ઘડેલા. હવે રોટલા ઘડવું એ તો દેખાડું, પણ એ તો બહુ વાર લાગે ને, બહુ લાંબો વિડીયો થઈ જાય તો એટલી બધી વાર તો નહીં. પણ હવે માલ ફેરવીને આવી જશે. હવે મોટા ભાઈને બતાડતો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને હવાની ભાજી કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને રોટલાનો ને એવો બીજો પાક દોવા હોય ને તો પાછા કાલ બનાવીશું. અને એ બીજો પાક દોવા માટે સબસ્ક્રાઈબ કરી દો.